નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ટીએમસી સરકાર પર નિશાન સાધવા બદલ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે બંગાળ વિરુદ્ધ નિવેદનબાજી યોગ્ય નથી। ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનાથી અમને આઘાત લાગ્યો છે અને તે સાંભળવું દુર્ભાગ્યપૂર્ણ પણ છે। બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર વિપક્ષ વિશ્વમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે। તેમણે દેશના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે એક સાહસિક પગલું ભર્યું છે, પરંતુ શું પીએમ મોદી અને તેમના નેતાઓ માટે સમય આવી ગયો છે કે તેઓ ઓપરેશન સિંદૂરની જેમ ઓપરેશન બંગાળ પણ કરશે? તેમણે કહ્યું કે હું તેમને પડકાર ફેંકું છું કે જો તેમની પાસે આવતીકાલે ચૂંટણી લડવાની હિંમત હોય તો અમે તૈયાર છીએ અને બંગાળ તમારા પડકારને સ્વીકારવા તૈયાર છે। અમારા પ્રતિનિધિ અભિષેક બેનર્જી પણ વિદેશ ગયેલા પ્રતિનિધિ મંડળની ટીમમાં છે અને તેઓ દરરોજ આતંકવાદ વિરુદ્ધ બોલી રહ્યા છે। તેમણે કટાક્ષ કર્યો કે તમે આ સમયે વિપક્ષને દોષી ઠેરવવા માંગો છો જેથી ભાજપ જુમલા પાર્ટીના નેતાની જેમ બાબતોનું રાજકારણ કરી શકાય। તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જૂઠું બોલી રહ્યા છે, તેઓ દેશને લૂંટે છે અને ભાગી જાય છે। આવી વાત કરવી સારી નથી। હું ઓપરેશન સિંદૂર પર કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે દરેક મહિલાનું સન્માન કરવામાં આવે છે। તેમણે કહ્યું કે જ્યારે અમે આતંકવાદ સામે કેન્દ્રને સમર્થન આપી રહ્યા છીએ ત્યારે પીએમ મોદી પશ્ચિમ બંગાળની ટીકા કરી રહ્યા છે। તેમની નીતિ ભાગલા પાડોને રાજ કરો જેવી છે। કેન્દ્રએ રાજકીય હેતુઓથી ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે। અલીપુરદુઆરમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બંગાળના લોકોને હવે ટીએમસી સરકારની વ્યવસ્થા પર વિશ્વાસ નથી। તેમણે કહ્યું કે અહીંના લોકો પાસે હવે ફક્ત ખોટ જ આશા છે।